સુરત નવી સિવિલ હોસ્પિટલ જાણે હવે કેદીઓને ભાગવા માટે સરળ બની હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે 2 દિવસમાં 2 કેદી ભાગી ગયા હતા. પ્રથમ એક લાજપોરથી સુરત કોર્ટમાં હાજર કરેલા અને ત્યાં ઢળી પડેલો આરોપી સિવિલમાં લવાતા ભાગ્યો હતો અને ત્યારબાદ સુરત જિલ્લાના કડોદરા પોલીસ હત્યારાને સારવાર માટે સિવિલ લાવતા તે પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક કેદી ભાગી છૂટ્યો છે. વાત એમ છે કે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં મે 2025માં હત્યાના ગુનામાં નોંધાયેલો આરોપી ઉત્તમ ધનગઢ ફરાર થઈ ગયો હતો. મૂળ મહારાષ્ટ્ર અને હાલ પલસાણા ખાતે રહેતો ઉત્તમ ધનગઢે તેના મિત્રો સાથે મળી એક મિત્રની મોબાઈલ માટે હત્યા કરતા પકડાયો હતો. તો ઝડપેલા આરોપી ઉત્તમ ઉર્ફે કાલુ બંડુ સુખારામ ધનગઢે ખભાના ભાગે ઈજા થતાં સારવાર માટે સબ જેલમાંથી નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ જાપ્તા સાથે આવેલા આરોપીને સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર બાદ જ્યારે પોલીસ કર્મચારીઓ તેને લઈને દવાની લાઈનમાં ઊભા હતા ત્યારે આરોપી અચાનક પોલીસ કર્મચારીને ધક્કો મારી હાથકડી સાથે ભાગી છૂટ્યો હતો. જે અંગે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાતા ખટોદરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી आरोपी ने ઝડપી પડવા चक्रो गतिमान કર્યા છે. आज सुबह में 12 बजे के आसपास लाजपुर जेल से सूरत जामने की पुलिस का जाब्ता आया था और पलसाना कड़ोदरा जीआईडीसी थाने का 302 का आरोपी था, जिसका नाम है उत्तम उर्फ कालूराम सखाराम धनगर. तो पुलिस जब ट्रीटमेंट करवा के सारवार के लिए मेडिसिन लेने गई थी, उस टाइम पुलिस के पास जाब्ता में एक एएसआई उनके हाथ से हथकड़ी छुड़वा के खींच के भाग गया है. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 2 આરોપીઓ ભાગી છૂટવાની ઘટના બનતા સુરક્ષા સામે પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે.